તો આગળ વાત કરીશું જંબુસરની અંદરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 24 વર્ષીય યુવાનનું જ્યારે એક મૃતદેહ મળી આવ્યો છે। સૌથી મોટા સમાચાર છે, આપને જણાવી દઈએ કે જ્યારે જંબુસરમાંથી સામે આવી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ છે। જંબુસર તાલુકાના માતપર ગામમાં બની ગોઝારી ઘટના। માતપર ગામના 24 વર્ષીય યુવાનનો જીવ ગયો છે અને 3 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો છે। ગામમાં શોકનો માહોલ છે। પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે મૃતદેહ। કાવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વિસ્તારથી માહિતી આપને આપી દઈએ। જંબુસર તાલુકાના માતપર ગામમાં બની ગોઝારી ઘટના। તાલુકાના માતપર ગામના 24 વર્ષીય જ્યારે જુવાન નઈમ ઇકબાલ રાણાનું ગામની નજીક આવેલા બ્લડક પાર્ક જીઆઈડીસી નહેરમાં પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારનો જ્યારે પુત્ર હતો તે વાલસોયો પુત્ર હતો તેનું કરુણ મોત નીપજ્યું છે। કલાકોની બહારે જહેમત બાદ એક મૃતદેહ મળી આવ્યો। તે મૃતદેહ તેનો જ હતો, તે ચકાસી લેવામાં આવ્યું છે અને સાથે જ નહેરની અંદર ઊંડા પાણીમાં તે મૃતદેહ ગરકાવ થઈ ગયો હતો। પરિવારમાં શોકની લાગણી અત્યારે વ્યાપી ગઈ છે। તો જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે છિદ્રા પીએચસી એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે જ્યારે લાવવામાં આવ્યો છે। કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આગળ તપાસ ધપાવી રહ્યાના સમાચાર પણ મળી રહ્યા છે।